સ્ટુડન્ટ્સ, આપણે છેલ્લે કેટલીક ટેકનિકનો ઉપયોગ કરી અને પ્રશ્નના સોલ્યુશન કર્યા હતા. એટલે કે કેલ્ક્યુલેશન કર્યા વગર આપને જે કંઈ ટેકનિક આપી હતી અથવા જે કંઈ કન્ડિશન આપેલી હતી એનો સીધો ઉપયોગ કરી જે તે પ્રશ્નનો જવાબ આપણે મેળવતા. એવા જ પ્રકારની અન્ય ટેકનિક અહીંયા આપી છે. હાલો આગળ વધીએ. અહીંયા એક શરત આપી છે. આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ z4 છેદમાં z1 માઇનસ z2 ગુણ્યા z3 માઇનસ z2 છેદમાં z3 માઇનસ z4 ઇક્વલ પાય. આપણે આવા પ્રકારની કન્ડિશન આપી છે. હવે તે કન્ડિશન શું દર્શાવે છે તે આપણે નક્કી કરવું છે. તો z1, z2, z3 અને z4 તેને સંગત આપણે બિંદુ મૂક્યા છે આકૃતિમાં A, B, C અને D. હવે આર્ગ્યુમેન્ટ ઓફ એક સંકર સંખ્યા એની સાથે ગુણાકારમાં બીજી સંકર સંખ્યા ઇક્વલ પાય છે. આર્ગ્યુમેન્ટના ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આર્ગ્યુમેન્ટ ઓફ એક સંકર સંખ્યા પ્લસ આર્ગ્યુમેન્ટ ઓફ બીજી કોમ્પ્લેક્સ નંબર ઇક્વલ પાય આ રીતે થશે. પરંતુ આ આર્ગ્યુમેન્ટ શું દર્શાવે છે એ આપને ખબર છે. એમાં નિરીક્ષણ કરો, અંશ અને છેદમાં z1 કોમન છે અને અંશમાં z4 અને છેદમાં તેની સાથે z2 છે. તો એ શું દર્શાવશે તો કે z1 નો z4 અને z2 સાથેનો ખૂણો દર્શાવશે. એટલે કે z1 નો z4 અને z2 વચ્ચેનો ખૂણો દર્શાવશે. એ ખૂણાનું માપ દર્શાવશે. તો આકૃતિમાં અહીંયા z2 ને સંગત બિંદુ B છે, z4 ને સંગત બિંદુ D છે અને z1 ને સંગત બિંદુ A છે. તો આપને આ ખૂણો મળશે. તો આ આર્ગ્યુમેન્ટની કિંમત એ રેખાખંડ AB અને રેખાખંડ AD વચ્ચેનો ખૂણો થશે, જેનું માપ આપણે આલ્ફા ધર્યું છે. એ જ રીતે આ શું દર્શાવશે તો કે Z3 નો Z2 અને Z4 વચ્ચેનો ખૂણો દર્શાવશે. તો આકૃતિમાં પેલાની જેમ જ એ આ ખૂણો થશે. એટલે કે Z3 નો Z2 સાથે અને Z4 વચ્ચેનો જે ખૂણો બને તે. એટલે કે આકૃતિમાં આપણે બીટા આપ્યો છે. તો ટૂંકમાં આ થશે ખૂણા A નું માપ, આ થશે ખૂણા C નું માપ. તેથી A plus C equal પાઈ થશે. એટલે કે આકૃતિમાં ચાર બિંદુની મદદથી જે ચતુષ્કોણ બને છે એ ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાનો માપનો સરવાળો આપણે પાઈ મળે છે. એ જ રીતે સામ સામેના ખૂણાની બીજી જોડી B અને D એનો સરવાળો પણ પાઈ થાય. શા માટે તો કે ચતુષ્કોણના ચારેય ખૂણાનો સરવાળો 2π. તો સામ સામેના ખૂણાની એક જોડીનો સરવાળો પાઈ હોય તો સામ સામેના ખૂણાની બીજી જોડીનો સરવાળો પાઈ થાય. અને આપને ખબર છે કે જે ચતુષ્કોણમાં સામ સામેના ખૂણાઓ પૂરક હોય તે ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ દર્શાવે. તેથી આપેલો ચતુષ્કોણ ABCD એ ચક્રીય ચતુષ્કોણ થશે. એટલે કે આવા પ્રકારની શરત આપી હોય, આર્ગ્યુમેન્ટ ઓફ z1 માઇનસ z4 છેદમાં z1 માઇનસ z2 એ અદલ બદલ હોઈ શકે, અંશ અને છેદ. એની સાથે ગુણાકારમાં z3 માઇનસ z2 છેદમાં z3 માઇનસ z4 એ પણ અંશ અને છેદમાં અદલ બદલ હોઈ શકે. તો તેનો આર્ગ્યુમેન્ટ પાઈ હોય તો આ z1, z2, z3, z4 ની મદદથી જે ચતુષ્કોણ બને એ હંમેશા ચક્રીય ચતુષ્કોણ થશે. તો યાદ રાખીએ શરત. જો એ શરત યાદ રહીએ અથવા એ ટેકનિક યાદ રહીએ તો આપણે ગણતરી કર્યા વગર પ્રશ્નનો જવાબ આપી શકશું. હાલો તેને લગતો એક પ્રશ્ન અહીં મૂક્યો છે. અહીં એમ કીધું છે કે ચક્રીય ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુ Z1, Z2, Z3 અને Z4 છે. તો આપણે આ આર્ગ્યુમેન્ટની કિંમત શોધવાની છે.
આર્ગ્યુમેન્ટ સાથે જે સંકર સંખ્યા આપી છે તે આવી છે Z4 - Z1 છેદમાં Z2 - Z1 એની સાથે ગુણાકારમાં Z3 - Z2 છેદમાં Z3 - Z4. આર્ગ્યુમેન્ટના ગુણાકારના નિયમ ગુણધર્મનો ઉપયોગ કરીએ તો આ સંકર સંખ્યા સાથે આર્ગ્યુમેન્ટ પછી આવશે પ્લસ આ સંકર સંખ્યા સાથે આર્ગ્યુમેન્ટ. પરંતુ પેલી સંકર સંખ્યાનો આર્ગ્યુમેન્ટ શું થાય તો કે Z1 નો Z4 અને Z2 વચ્ચેનો ખૂણો પેલાની જેમ જ એટલે કે આલ્ફા. એ જ રીતે આનો અર્થ થાય Z3 નો Z2 અને Z4 વચ્ચેનો ખૂણો એટલે પેલી આકૃતિમાં બીટા આવશે. તો આર્ગ્યુમેન્ટ પ્રથમ સંકર સંખ્યા પ્લસ આર્ગ્યુમેન્ટ બીજી સંકર સંખ્યા એ આલ્ફા પ્લસ બીટા દર્શાવશે. અહીંયા ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ આપેલો છે તેથી સામ સામેના ખૂણાનો સરવાળો આપણે પાઈ મળશે એટલે કે આલ્ફા પ્લસ બીટાની કિંમત આપણે પાઈ મળશે એટલે કે આ આર્ગ્યુમેન્ટની કિંમત પાઈ મળશે એટલે અહીંયા સી ઓપ્શન આવશે. જો તમને શરતની ખબર છે તો ગણતરી કર્યા વગર જે તે ક્વેશ્ચનનો જવાબ આપી શકાય. એના પછીની શરત જોઈએ બીજી ટેકનિક અથવા ટ્રીક. માનાંક Z - Z1 છેદમાં Z - Z2 = 1 હોય તો શું બને? અંશ અને છેદને સ્વતંત્ર માનાંક આપીએ અને છેદના માનાંકને જમણી બાજુ લઈ જઈએ તો આપણને આવું મળશે mod Z - Z1 = mod Z - Z2. Z1 Z2 અને Z ને સંગત બિંદુ અનુક્રમે A B અને P છે. તો આનો અર્થ થાય Z થી Z1 સુધીનું અંતર એટલે કે P થી A સુધીનું અંતર એટલે કે PA. આનો અર્થ થાય Z થી Z2 સુધીનું અંતર એટલે કે P થી B સુધીનું અંતર એટલે કે PB. તો આનો અર્થ થાય PA આની કિંમત બને PB એટલે કે P થી A નું અંતર અને P થી B નું અંતર સરખું હોય તો P બિંદુનો બિંદુગણ એટલે કે Z નો બિંદુગણ એ એક રેખા દર્શાવશે. એટલું જ નહીં તે રેખા એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક થશે અને તો જ PA બરાબર PB બને એટલે કે P બિંદુ રેખાખંડ AB ના લંબ દ્વિભાજક ઉપર હોય તો જ P થી A નું અંતર અને P થી B નું અંતર હંમેશા સરખું હોય. તેથી આપણે કહી શકીએ આ શરતનું પાલન થાય તો અને તો જ P બિંદુનો બિંદુગણ એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક બને. તો શરત યાદ રાખીએ માનાંક Z - Z1 છેદમાં Z - Z2 = 1 હોય તો Z નો બિંદુગણ Z1 અને Z2 ને જોડતા રેખાખંડનો લંબ દ્વિભાજક બને. હાલો આના જેવી શરત એવો એક અહીંયા ક્વેશ્ચન મૂક્યો છે. માનાંક Z - 6i છેદમાં Z + 6i = 1 હોય તો Z નો બિંદુગણ. આ શરતને આની સાથે સરખાવો તો Z1 ના સ્થાને 6i છે, Z2 ના સ્થાને -6i છે અને આ ભાગાકારના મોડની કિંમત 1 આપી છે. પરંતુ ભાગાકારના મોડની કિંમત 1 હોય તો Z નો બિંદુગણ એ લંબ દ્વિભાજક દર્શાવે. તો અહીંયા આ Z નો બિંદુગણ એ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક થશે અને એ લંબ દ્વિભાજકનું આપણે સમીકરણ શોધવું છે. તો આ Z1 ને સંગત મળતું બિંદુ A હોય તો એના યામ થશે 0,6. એના યામ 0,6 એટલે y અક્ષની ધન દિશા ઉપર. એ જ રીતે Z2 = -6i તેને સંગત બિંદુ B હોય તો તેના યામ થશે 0,-6 y અક્ષની ઋણ દિશા ઉપર. તો A બિંદુના યામ 0,6 એ y અક્ષની ધન દિશા ઉપર અને B બિંદુના યામ 0,-6 y અક્ષની ઋણ દિશા ઉપર. આ બંને બિંદુને જોડી દો તો રેખાખંડ AB આપણે y અક્ષ ઉપર મળશે. એટલું જ નહીં એ રેખાખંડનું મધ્ય બિંદુ ઉગમ બિંદુ થશે અને તેથી તે રેખાખંડનો લંબ દ્વિભાજક x અક્ષ દર્શાવશે
અને x અક્ષનું સમીકરણ એટલે y બરાબર 0 એટલે કે y ઇક્વલ 0. તો અહીંયા ડી ઓપ્શન આવશે. તો ટૂંકમાં આ શરતનું પાલન થતું હોય તો z નો બિંદુ ગણ એ આ બે બિંદુને જોડતા રેખાખંડનો લંબ દ્વિભાજક બને અને તે લંબ દ્વિભાજકનું સમીકરણ અહીંયા y ઇક્વલ 0 થાય. તો આપણે ચોથો ઓપ્શન મળશે. હાલો ત્રીજી શરત જોઈએ. આના જેવી જ કન્ડિશન છે. આ માનાંકની કિંમત 1 હોય તો લંબ દ્વિભાજક બને અને એ માનાંકની કિંમત 1 નથી તો z નો બિંદુ ગણ એ વર્તુળ દર્શાવે અને રેખાખંડ AB તે વર્તુળની જીવા બનશે. તો યાદ રાખીએ, માનાંક z - z1 છેદમાં z - z2 ડઝ નોટ ઇક્વલ 1 હોય તો z નો બિંદુ ગણ વર્તુળ દર્શાવશે. આકૃતિમાં એ મૂક્યું છે z1 z2 અને z ને સંગત બિંદુ મૂક્યા છે અનુક્રમે A B અને P. અહીંયા આ ભાગાકારના મોડની કિંમત 1 નથી તો P બિંદુ રેખાખંડ AB ના લંબ દ્વિભાજક ઉપર નહીં આવે એટલે કે P બિંદુનો બિંદુ ગણ લંબ દ્વિભાજક નહીં થાય પરંતુ વર્તુળ થશે. તો યાદ રાખીએ, આ શરતનું પાલન થાય તો z નો બિંદુ ગણ રેખાખંડ AB નો લંબ દ્વિભાજક, આનું પાલન થાય તો z નો બિંદુ ગણ એ વર્તુળ દર્શાવશે. એને લગતો એક ક્વેશ્ચન અહીંયા મૂક્યો છે, જોઈએ. મોડ z-2 છેદમાં z-3i ઇક્વલ 2 તો z નો બિંદુ ગણ શું થાય? અહીંયા z1 ના સ્થાને 2 છે, z2 ના સ્થાને 3i છે અને ભાગાકારના મોડની કિંમત 1 નથી એટલે કે 1 સિવાયની કોઈ પણ સંખ્યા છે. તો z નો બિંદુ ગણ પેલી ટેકનિક અથવા કન્ડિશન પ્રમાણે વર્તુળ દર્શાવશે એટલે કે અહીંયા બી ઓપ્શન આવશે. તમને એ કન્ડિશન યાદ રહેવી જોઈએ તો આપણે સરળતાથી જવાબ આપી શકીએ. હાલો એના પછી ચોથી એક કન્ડિશન, જો મોડ z - z1 પ્લસ મોડ z - z2 ઇક્વલ મોડ z1 - z2 હોય તો શું બને? હવે z1 z2 અને z ને સંગત બિંદુ મૂક્યા છે A B અને P અનુક્રમે. આનો અર્થ થાય z થી z1 સુધીનું અંતર એટલે કે P થી A સુધીનું અંતર PA આકૃતિમાં. આનો અર્થ થાય z થી z2 સુધીનું અંતર એટલે P થી B સુધીનું અંતર એટલે PB. તો PA પ્લસ PB બરાબર, આનો અર્થ થાય z1 થી z2 સુધીનું અંતર એટલે A થી B સુધીનું અંતર એટલે KB. તો ટૂંકમાં PA પ્લસ PB બરાબર AB. અહીંયા A અને B એ નિશ્ચિત સ્થાન દર્શાવશે અને Z એ ચલ સંકર સંખ્યા છે તેથી P ઓફ Z એ ચલ બિંદુ દર્શાવશે. તો ચલ બિંદુ P નું A થી અંતર અને B થી અંતર એનો સરવાળો એ નિશ્ચિત બિંદુ A થી B સુધીનું અંતર દર્શાવે તો P બિંદુ હંમેશા રેખાખંડ AB ઉપર રહેશે. AB ની બહાર કે ઉપર કે નીચે નહીં, ફક્ત રેખાખંડ AB ઉપર. શા માટે? તો કે A થી P નું અંતર, P થી B નું અંતર એ નિશ્ચિત બિંદુ A અને B ના અંતર બરાબર છે એટલે કે PA પ્લસ PB બરાબર AB. તેથી P બિંદુ રેખાખંડ AB ઉપર રહેશે તેથી P બિંદુનો બિંદુ ગણ એ રેખાખંડ AB દર્શાવશે. તો યાદ રાખીએ શરત આમ તો અંતર સૂત્ર જેવું જ છે, PA પ્લસ PB બરાબર AB. તો P બિંદુનો બિંદુ ગણ રેખાખંડ AB થાય. હાલો તેનો ઉપયોગ કરી શકાય તો એક ક્વેશ્ચન, આવા પ્રકારની શરત આપી છે તો z નો બિંદુ ગણ શું છે તે આપણે નક્કી કરવું છે. હાલો શરતને પેલી શરત સાથે સરખાવીએ તો z1 ઇક્વલ 3 પ્લસ i થશે, z2 ઇક્વલ 3 માઇનસ i થશે. તો અહીંયા z1 ઇક્વલ 3 પ્લસ i, z2 ઇક્વલ 3 માઇનસ i. તો આ શરત ડાબી બાજુ જો એના જેવું છે. ટૂંકમાં z1 ના સ્થાને 3 પ્લસ i છે અને z2 ના સ્થાને 3 માઇનસ i છે. હવે જમણી બાજુ મોડ z1 માઇનસ z2 થાય છે કે નહીં એ જરા કેલ્ક્યુલેશન કરીએ, બરોબર? તો z1 ઇક્વલ 3 પ્લસ i, z2 ઇક્વલ 3 માઇનસ i. તો z1 માઇનસ z2 એ 2i બને અને z1 માઇનસ z2 ઇક્વલ 2i. તો માનાંક z1 માઇનસ z2 ઇક્વલ માનાંક 2i એટલે કે 2 થાય.
તો જમણી બાજુ આપણે 2 આપ્યા છે એટલે કે આ 2 મોડ Z1 માઇનસ Z2 ની કિંમત દર્શાવે છે એટલે કે આ કન્ડિશન એક્ઝેક્ટ આ કન્ડિશનને અનુસરે છે. તેથી આપણે કહી શકાય Z નો બિંદુગણ એ રેખાખંડ AB બનશે એટલે કે Z1 થી Z2 સુધીનું Z થી Z1 સુધીનો જે રેખાખંડ છે તે દર્શાવશે. પરંતુ Z થી Z1 સુધીનો રેખાખંડ જો અહીં આપણે આપ્યું છે આ Z1 ને સંગત બિંદુ A આપ્યું છે, Z2 ને સંગત B આપ્યું છે. તેથી રેખાખંડ AB એ Z નો બિંદુગણ અહીંયા થશે એટલે કે આપણે એ ઓપ્શન મળશે. તો ટૂંકમાં આ શરત એક્ઝેક્ટ પહેલી શરતને અનુસરે છે. તેથી Z નો બિંદુગણ એ રેખાખંડ AB થશે. રેખાખંડ AB માં A એટલે શું તો કે Z1 ને સંગત મળતું બિંદુ અને B એટલે શું તો કે Z2 ને સંગત મળતું બિંદુ. તો અહીંયા પહેલો ઓપ્શન આપને મળશે. જો આપને કન્ડિશન યાદ છે અથવા ખબર છે તો એની સાથે સરખાવો તો તમને ડાયરેક્ટ બિંદુગણ મળશે. કેલ્ક્યુલેશન કરવાની જરૂર પડશે નહીં. એના પછી પાંચમો એક આપ્યો છે જોવો કન્ડિશન આના જેવી જ પરંતુ ઇક્વલ નથી. મોડ Z-Z1 પ્લસ મોડ Z-Z2 ગ્રેટર ધેન મોડ Z1-Z2 હોય તો જો ઇક્વલ હોય તો P બિંદુનો બિંદુગણ રેખાખંડ AB બને. ગ્રેટર ધેન હોય તો P બિંદુનો બિંદુગણ ઉપવલય બનશે. ઉપવલય એટલે ઇલિપ્સ જેને આપણે અંગ્રેજીમાં ઇલિપ્સ કહીએ છીએ. પરંતુ અહીંયા લેસ ધેન ની સ્થિતિ ના આવે કેમ કે P થી A નું અંતર પ્લસ P થી B નું અંતર આ સરવાળો AB ના અંતર કરતા ઓછું હોય જ નહીં કા સમાન હોય અથવા વધુ હોય. હાલો Z1 Z2 Z ને સંગત બિંદુ અનુક્રમે A B અને P છે. આનો અર્થ થાય P થી A સુધીનું અંતર PA. આનો અર્થ થાય P થી B સુધીનું અંતર PB. આનો અર્થ થાય A થી B સુધીનું અંતર AB. અહીંયા Z1 અને Z2 નિશ્ચિત સંકર સંખ્યા તેથી A અને B યામ સમતલમાં નિશ્ચિત સ્થાન ઉપર રહેશે અને Z એ ચલ સ્વરૂપની સંકર સંખ્યા તેથી P of Z એ ચલ બિંદુ દર્શાવશે. અહીંયા આ બંનેનો સરવાળો ગ્રેટર ધેન AB છે અને AB નું માપ અચળ છે. આ બંનેનો સરવાળો અચળ સંખ્યા AB કરતા મોટો A છે. તો આ સ્થિતિ P થી A સુધીનું અંતર PA, P થી B નું અંતર PB આ બંનેનો સરવાળો એ નિશ્ચિત અંતર AB કરતા મોટું છે. તો P બિંદુનો બિંદુગણ એ રેખાખંડ AB નહીં બને પરંતુ એક પ્રકારનો વક્ર બનશે જો અને તે એનો આકાર આવો કંઈક મળશે જેને આપણે ઉપવલય કહીએ છીએ એટલે કે ઇલિપ્સ. તેથી P of Z નો બિંદુગણ ઇલિપ્સ દર્શાવશે. પણ શરત યાદ રાખીએ માનાંક Z-Z1 પ્લસ માનાંક Z-Z2 ગ્રેટર ધેન મોડ Z1-Z2 જ્યાં Z1 Z2 નિશ્ચિત સંખ્યા તેથી બિંદુ A અને B નિશ્ચિત થશે. તેથી AB એ નિશ્ચિત અંતર દર્શાવશે અથવા સંખ્યા દર્શાવશે અને Z એ ચલ સ્વરૂપની સંખ્યા છે. તેથી P of Z એ ચલ બિંદુ થશે. તો આ શરતનું પાલન થતું હોય તો P નો બિંદુગણ ઇલિપ્સ દર્શાવશે. ખરેખર તે એવા પ્રકારનો આકાર થાય કે નહીં એ માટે આપણે એક સરળ પ્રવૃત્તિ કરીએ એટલે કે વિઝ્યુઅલ મેથડ થી ખરેખર એ આકાર બને છે કે નહીં એ જોઈએ. એના માટે એક સરળ પ્રવૃત્તિ આપણે કરવા માંગીએ છીએ. બરોબર નિરીક્ષણ કરીએ. અહીંયા એક બિંદુ આ છે જો મૂકું છું. આ એક બિંદુ દર્શાવે જે આકૃતિમાં A છે. આ બીજું બિંદુ દર્શાવે જે આકૃતિમાં B છે. A બિંદુ B બિંદુનું સ્થાન નિશ્ચિત છે તેથી A થી B સુધીનું અંતર અચળ રહેશે. હવે મેં એક દોરી લીધી છે એના બંને છેડાને મેં ગાંઠ વડે જોડ્યા છે. આ દોરીની લંબાઈ અચળ છે. હવે એને હું AB ઉપર મૂકું છું જો આ રીતે મૂકી.
અને હવે આને હું 97 કરું છું દોરીને, એટલે આવી પરિસ્થિતિ આવશે. જોજો બરોબર દેખાય છે. તો હવે A થી B સુધીનું અંતર અચળ છે. મારા પેનની જે અણી છે તે P બિંદુ દર્શાવે છે. સોરી, ફરીથી મૂકું છું. એટલે આવી રીતે એક જ મિનિટ ગોઠવું છું. અહીંયા ઉપરની તરફ રાખું છું. જુઓ બરોબર, એટલે આ રીતે બનશે. તો A થી B સુધીનું અંતર નિશ્ચિત, અચળ અને પેનની અણી એ P બિંદુ દર્શાવશે. તો P થી A નું અંતર પ્લસ P થી B નું અંતર એ સરવાળો AB કરતા મોટો છે, એટલે કે PA પ્લસ PB ગ્રેટર ધેન AB છે. હવે અહીંયા PA પ્લસ PB એ અચળ રહેશે અને તે અચળ કિંમત AB કરતા મોટી રહેશે. શા માટે? તો કે અહીંયા આ દોરીની લંબાઈ અચળ છે, એટલે કે સમાન છે. હાલો હવે હું P બિંદુનું સ્થાન બદલાવું છું, કેમ કે P બિંદુ એ ચલ બિંદુ છે. તો બરોબર નિરીક્ષણ કરીએ. મને આકૃતિમાં P બિંદુના સ્થાનનો પથ, ગતિપથ આવો મળશે. જોઈ લો બરોબર. એટલે કે P બિંદુનો જે ગતિપથ મળે છે એ આવો લંબ વૃત્તીય આકારે મળે છે, અને જેને આપણે ઉપવલય કહીએ છીએ. જો બરોબર નિરીક્ષણ કરો. તો P બિંદુનો બિંદુગણ અથવા ગતિપથ એ ઉપવલય થશે, જ્યાં A અને B બિંદુ એ નિશ્ચિત બિંદુ છે. ખરેખર A અને B એ આ ઉપવલયની નાભીઓ થશે, જેની ચર્ચા આપણે સાંકળોમાં કરીશું. તો આ રીતે P બિંદુનો બિંદુગત એ ઉપવલય આપણે મળે છે. હવે એને લગતો એક ક્વેશ્ચન અહીં મૂક્યો છે. માનાંક Z પ્લસ I પ્લસ માનાંક Z માઇનસ I ઇક્વલ 5. Z1 ના સ્થાને માઇનસ I છે, Z2 ના સ્થાને I છે. હવે જમણી બાજુ માનાંક Z1 માઇનસ Z2 ની જરૂર પડે. Z1 ઇક્વલ માઇનસ I, Z2 ઇક્વલ I. તો Z1 માઇનસ Z2 એટલે માઇનસ 2I, તેથી મોડ Z1 માઇનસ Z2 એટલે મોડ માઇનસ 2I એટલે 2. તો આ મોડ Z1 માઇનસ Z2 એ આપણે 2 મળે છે, અને આ સરવાળો 5 એટલે કે તેના કરતા મોટો છે. તો આ સરવાળાની કિંમત એ મોડ Z1 માઇનસ Z2 કરતા મોટી છે, એટલે કે આ શરત એક્ઝેક્ટ આને અનુસરે છે. તેથી Z નો બિંદુગણ એ ઉપવલય દર્શાવશે, અને તે ઉપવલયની નાભીઓ A અને B બિંદુ આગળ હશે. એટલે કે એક નાભીનું સ્થાન માઇનસ I આગળ હશે અને બીજી નાભીનું સ્થાન I આગળ હશે. તો ટૂંકમાં આ શરત પહેલી શરતને અનુસરે છે, તેથી Z નો બિંદુગણ એ ઉપવલય થશે. એટલે અહીંયા B ઓપ્શન આવશે. તો આપણે કેટલીક ટેકનિકનો ઉપયોગ કરી, એટલે કે ટ્રીકનો ઉપયોગ કરી અથવા કન્ડિશનનો ઉપયોગ કરી એ કન્ડિશન કેવા પ્રકારનો બિંદુગણ દર્શાવે છે એની આપણે સમજ પ્રાપ્ત કરી. એટલે કે કાયદેસર ખરેખર એ શું દર્શાવે છે, એ કેવા પ્રકારનો વક્ર છે એની સમજ કેળવી, એટલે કે એનું નોલેજ આપણે કેળવું, અને પછી એ શરતનો આપણે ક્વેશ્ચનમાં સીધો ઉપયોગ કરીએ છીએ. તો આવા પ્રકારની ટ્રીક અથવા ટેકનિક જો આપને યાદ રહી જાય તો સરળતાથી સમયમાં કેલ્ક્યુલેશન કર્યા વગર જે તે પ્રશ્નનો જવાબ આપી શકાય. આવા પ્રકારની હજી 2-3 ટ્રીક બાકી છે, તે આના પછીના લેક્ચરમાં લઈશું. અસ્તુ.